ગુજરાત સરકાર અને ગુજરાત રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે આજરોજ ગાંધીધામના રેડક્રોસ ભવન ખાતે પત્રકારો માટે હેલ્થ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશનમાં ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાના લક્ષ્ય સાથે રાજ્યભરમાં પત્રકારો માટે હેલ્થ ચેકઅપનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આજરોજ રેડક્રોસ ભવન ગાંધીધામ ખાતેના હેલ્થ કેમ્પમાં બહોળી સંખ્યામાં પત્રકારોએ ભાગ લઈને હેલ્થ ચેકઅપ કરાવ્યું હતું. આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં બ્લડ ટેસ્ટ, એક્સરે, ઇસીજી સહિતના વિવિધ ટેસ્ટ વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા હતા. ગાંધીધામ ખાતે આયોજિત હેલ્થ કેમ્પનો 50થી વધુ પત્રકારો અને ફોટોગ્રાફરોએ લાભ લીધો હતો. આજરોજ ગાંધીધામ ખાતે આયોજિત હેલ્થ કેમ્પમાં વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર નીમાબેન આચાર્ય, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રાજ્ય શાખાના માજી ચેરમેન તથા જિલ્લા શાખાના એક્ઝિક્યુટિવ સભ્ય ડોક્ટર ભાવેશ આચાર્ય તથા રેડક્રોસના ચેરમેન ધવલભાઈ આચાર્યએ ખાસ ઉપસ્થિત રહીને પત્રકારોનો ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રસંગે ડોક્ટર નીમાબેન આચાર્યએ જણાવ્યું કે વિકસિત ભારત વિકસિત ગુજરાતની નેમ સાથે રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે, ત્યારે મીડિયા કર્મીઓની પણ રાજ્ય સરકાર ચિંતા સેવી રહી છે. તેઓના સ્વાસ્થ્ય માટે આયોજિત આ કેમ્પમાં મોટી સંખ્યામાં ભાગ લેનાર જાગૃત મીડિયા કર્મીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. રિપોર્ટ ભારતી માખીજાણી, ગાંધીધામ. આજે અહીંયા ગાંધીધામ રેડક્રોસ લગભગ 40 વર્ષથી અનેક સેવાના કાર્યો કર્યા છે. એમાં આજે આપણે પ્રેસ મીડિયા વાળાના હેલ્થ ચેકઅપનો કાર્યક્રમ રાખ્યો. એની અંદર બહુ અગત્યની વાત એ છે કે બધા જ ટેસ્ટ અહીંયા થશે. એમના ઇસીજી પણ થઈ શકશે ને એક્સરે પણ થઈ શકશે, બ્લડ ટેસ્ટ થશે, એટલે જેને જે જરૂર લાગશે. મહત્વનો વિષય ખૂબ એટલા માટે છે કે પ્રેસ મીડિયાના લોકો જે રીતે 24 કલાકની ડ્યુટી કરતા હોય છે, તો એ લોકોને માટે પોતાની હેલ્થ માટે ટાઈમ નથી. એટલે આ ચેકઅપ કરાવવું અને અર્લી ડાયગ્નોસિસ કરવું એ આજના જમાનામાં સૌથી અગત્યનું છે. એ તમને ખબર જ ના હોય કે તમને ડાયાબિટીસ છે, એટેક આવે ત્યારે ખબર પડે કે તમને ડાયાબિટીસ છે. એટલે આજના દિવસનો જે અને દરેક પ્રેસ મીડિયા વાળાએ પોતાનો ટાઈમ આપ્યો છે અને અહીંયા હેલ્થ ચેકઅપ માટે આવ્યા છે. એના માટે પણ હું બધાને અભિનંદન આપીશ કે પોતાના શરીરની સંભાળ માટે આટલો ટાઈમ એ પ્રેસ મીડિયાના પ્રતિનિધિઓએ કાઢ્યો અને પોતાની હેલ્થનું મહત્વ એમને સમજાણો. એ મારા માટે બહુ અગત્યનું છે. અને અહીંયા રેડક્રોસની અંદર ખૂબ સારા કાર્યો થયા છે, તમે બધા જાણો છો. હુકમમાં પણ ગાંધીધામ રેડક્રોસ, ઓલ ઇન્ડિયા રેડક્રોસ, ઇન્ટરનેશનલ રેડક્રોસે પણ ગાંધીધામ, આદિપુર, અંજાર, કચ્છની અંદર ખૂબ સારા કામો અર્થક્વેક પછી કર્યા છે. અને એવા જ હમણાં થોડા દિવસ પહેલા આપણે ચશ્માનો કેમ્પ કર્યો હતો. ત્યાં જ નંબર કાઢીને ત્યાં ચશ્મા આપતા હતા. લગભગ 600-700 લોકોએ આ કેમ્પનો લાભ લીધો. એટલે આ બધું આવી નાની નાની સેવાઓ પણ એ પોતાની કોઈની લાઈફ સેવિંગ હોય છે અને ખૂબ સારી રીતે આવા બધા કાર્યક્રમો કામ કરતા હોય છે. એટલે હું રેડક્રોસમાં જિલ્લાના પ્રમુખ એ છે ધવલભાઈ આચાર્ય, અહીંયા ડૉક્ટર આચાર્ય, ભાવેશ આચાર્ય, જે ગુજરાત રેડક્રોસના ચેરમેન તરીકે 6 વર્ષ રહ્યા અને વાઇસ ચેરમેન તરીકે 3 વર્ષ રહ્યા. અને એ દરમિયાન એમને આખા ગુજરાતમાં રેડક્રોસનું એટલું કામ કર્યું કે ઓલ ઇન્ડિયા રેડક્રોસે એમને 4 એવોર્ડ આપ્યા હતા. બેસ્ટ કાર્યકર, બેસ્ટ એક્ટિવિટી અને એવા ગોલ્ડ મેડલ રાષ્ટ્રપતિના હાથે અપાયો હતો. એટલે મહત્વની વસ્તુ એ છે કે તમે જે કાર્ય કરો એ લોકોને સીધો બેનિફિટ કરે એવા પ્રોગ્રામો કરો, એવા કાર્યક્રમો કરો કે જેથી એ કાર્યક્રમ કરવાનો તમને પણ સંતોષ થાય. એટલે અજયભાઈ અત્યારે રેડક્રોસના ગુજરાતના ચેરમેન છે અને એમને આ નવા સૂચનો કરી અને નવા પ્રોજેક્ટો આપે છે. એટલે આવા નવા આપણે લોકો બી કામ કરતા રહી એવી રેડક્રોસના તમામ વોલન્ટિયર્સ, તમામ કાર્યકર્તાઓ અને સૌ આગેવાનોને મારી ખાસ વિનંતી પણ છે અને સૌને મારી શુભેચ્છા અને અભિનંદન. આજ રોજ
કચ્છ રેડક્રોસ દ્વારા બ્લડ ચેકઅપનું મીડિયા માટે કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રેડક્રોસ દ્વારા આપણા ગુજરાતના પ્રેસિડેન્ટ અજયભાઈ પટેલના સૂચન મુજબ, એમના માર્ગદર્શન મુજબ અલગ અલગ એક્ટિવિટી બધા જ જિલ્લાઓ કરી રહ્યા છે. એમાં આજે કચ્છે ગાંધીધામ ખાતે આજે રાખ્યો હતો, ભુજે ગતકાલે કાર્યક્રમ રાખ્યો હતો. બધા મીડિયાકર્મી બહુ જ વ્યસ્ત જીવન જીવતા હોય છે, એમનું સાર્વજનિક જીવન અમારી જેમ જ હોય છે, એટલે ક્યાંક ને ક્યાંક સેવાઓમાં જોડાયેલા હોય છે. એટલે એ લોકોના હેલ્થ માટે એક સ્પેશિયલ આ આયોજન ગોઠવવામાં આવ્યું કે એ લોકોનું બી હેલ્થ ચેકઅપ થાય, એ લોકોની તબિયતનું ધ્યાન રાખવામાં આવે, એ લોકોને બી ક્યાંક બ્લડમાં યા બીજા લેબ રિપોર્ટમાં ક્યાંક એવું આવતું હોય જેથી એ લોકો પ્રિકોશન લઈ શકે, એનું બી પ્લાનિંગ કરવામાં આવે, એને બી જોવામાં આવે. એના માટે થઈને આ આયોજન ગોઠવવામાં આવ્યું છે. આજે રેડક્રોસ દ્વારા ગત ઘણા સમયથી ઘણી બધી એક્ટિવિટી કચ્છમાં કરવામાં આવે છે. અહીંયા ગાંધીધામ ખાતે ફિઝિયોથેરાપી સેન્ટર, જેમ ડોક્ટર સાહેબે કીધું કે ચાલુ કર્યું છે, એમ અહીંયા વેક્સિનેશન સેન્ટર ચાલુ છે. ભુજ ખાતે બી આમ જ વેક્સિનેશન સેન્ટર ચાલુ છે, ફિઝિયોથેરાપી સેન્ટર ચાલુ થઈ રહ્યું છે. કચ્છની પહેલી બ્લડ બેંક રેડક્રોસની ભુજ ખાતે ચાલે છે, જેની અંદર બ્લડ રિપ્લેસમેન્ટ વગર અમે આપીએ છીએ. કે કોઈને બ્લડની રિક્વાયરમેન્ટ હોય તો વિધાઉટ રિપ્લેસમેન્ટ એ લોકોને બ્લડ મળે છે. એવી નવી સુવિધા રેડક્રોસ સાથે કમ્બાઈન કરીને વાગડ વેલફેરમાં ભચાઉ ખાતે બી અમે ગોઠવી છે. આવી નવી હવે અંજારમાં ફ્યુચરમાં અમે બ્લડ બેંક ચાલુ કરવા જઈ રહ્યા છે, કારણ કે બ્લડની જે ઇમરજન્સી રિક્વાયરમેન્ટ હોય છે ત્યારે લોકોને એમ થતું હોય છે કે અમારે રિપ્લેસમેન્ટમાં બ્લડ આપવું પડશે. રેડક્રોસની અંદર હમણાં 1 મહિના પહેલા એક અદ્યતન ફિઝિયોથેરાપી સેન્ટર શરૂ કર્યું છે. એ પણ એક ખૂબ સરસ સગવડ છે. વધારામાં વેક્સિનેશન સેન્ટર પણ ગાંધીધામ રેડક્રોસમાં છેલ્લા 10 વર્ષથી ચાલે છે. પછી ઉપર સરકારના માધ્યમથી રેડક્રોસ લેબોરેટરી પણ ચલાવે છે, એ પણ ખૂબ સરસ રીતે ચાલે છે. અને બીજી અનેક એક્ટિવિટી ગાંધીધામ રેડક્રોસની અંદર થાય છે, એ એક નક્કર હકીકત છે. સમગ્ર ગુજરાતની અંદર રેડક્રોસના માધ્યમથી ખાસ કરીને જે પત્રકારો છે એમને મદદ થાય એટલા માટે એ લોકોએ લેબોરેટરી ટેસ્ટ રાખેલા છે. ગઈકાલે ભુજમાં હતા, ભુજની અંદર 50 જણના ટેસ્ટ થયેલા. આજે ગાંધીધામનો પણ લગભગ 50 જણના ટેસ્ટ, ગાંધીધામનો પણ 50ના તો ટેસ્ટ થઈ ગયા છે. અને એક ખૂબ સારી સગવડ બધાને મળશે એવો મને વિશ્વાસ છે.